નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। આજે મેલડી માંગની કૃપાથી આ 5 રાશિના જાતકોના અધૂરા કામો થશે પૂરા। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આજે તમને કોઈ સારો સંદેશ મળી શકે છે। સોશિયલ મીડિયા દ્વારા નવા લોકોને મળવામાં રસ રહેશે। સૌથી મોટી સમસ્યાઓ પણ સરળતાથી હલ થઈ જશે। આજનો દિવસ મિશ્રિત રહેશે। વેપારમાં તમને મોટી સફળતા મળી શકે છે। મનમાં ઉત્સાહ રહેશે અને તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો। તમે વ્યવસાયમાં વધુ પૈસા કમાશો। તમને ખૂબ જ ટૂંક સમયમાં મોટી સફળતા પણ મળશે। મોસમી રોગોથી સાવચેતી રાખો। તમે તમારી પોતાની ઓળખ બનાવી શકશો। વૃષભ રાશિની વાત કરીએ તો કામનો વધુ પડતો તણાવ તમને પરેશાન કરી શકે છે। તે પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે સારો સમય છે જેમાં યુવાનો સામેલ છે। આનંદનો આનંદ મળશે। સખત મહેનત અપાર સફળતા અપાવશે। તમને સાહિત્યિક વસ્તુઓ વાંચવામાં રસ રહેશે જે જીવનમાં આગળ વધવા માટે નવા વિચારો લાવી શકે છે। વ્યાપારીઓને તેમના વ્યવસાયને વિસ્તારવાની તક મળશે અને તમે વ્યવસાયને નવી રીતે આગળ લઈ જશો। મિથુન રાશિની વાત કરીએ તો નોકરી અને વ્યવસાય તમારી સફળતાની ચાવી બનશે। ધ્યેય સિદ્ધ કરવા માટે તમારે તમારા પ્રયત્નોને વધુ વધારવો પડશે। પ્રમોશન મળવાની પણ સંભાવના છે। વધુ પડતો કામનો બોજ થાકનું કારણ બની શકે છે। ઓફિસના કામમાં તમારે પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડી શકે છે। તમને તમારા કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળી શકે છે। કાર્યસ્થળ પર તમારી સ્થિતિ પહેલા કરતાં વધુ સારી રહેશે। રોકાણ કરી શકે છે। કર્ક રાશિની વાત કરીએ તો વિશ્વાસ અને આત્મવિશ્વાસ સાથે તમે તમામ ક્ષેત્રોમાં અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કરશો। મનોબળ ઊંચું રહેશે। જો તમે નોકરી કરતા હોવ તો તમારા પદમાં ઉન્નતિની સંભાવના છે અને પતિ પત્ની વચ્ચે સારા સંબંધો સ્થાપિત થશે। સરકારી નોકરીમાં પ્રમોશનની સંભાવના છે। ખૂબ સમજી વિચારીને ગમે ત્યાં પૈસાનું રોકાણ કરો। તમને કાર્યસ્થળે ખાસ કરીને મહિલા સહકર્મીઓ તરફથી સારો સહયોગ મળશે અને તેઓ તમને આગળ લઈ જવા માટે તેમના તરફથી યોગદાન આપશે। સિંહ રાશિની વાત કરીએ તો આજે તમે બહાદુર હૃદય અને સકારાત્મક વલણ સાથે સમસ્યાઓનો સામનો કરશો। સ્ત્રી મિત્રની મદદથી તમે તમારા અધૂરા કામ પૂરા કરશો। તમે તમારા પ્રિયજનો માટે કંઈક નવું કરવાનો પ્રયાસ કરી શકો છો। તમારે તમારા પ્રિયજનો સાથે ખૂબ ઘમંડી અથવા આક્રમક બનવાનું ટાળવું જોઈએ। જો તમે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરો છો તો તમને લાગશે કે તમે જે મહેનત કરી રહ્યા છો તેનું યોગ્ય પરિણામ નથી મળી રહ્યું। કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિવાળા લોકોએ આજે ઓફિસમાં પોતાના વ્યવહારમાં સંયમ રાખવો જોઈએ। વેપાર અને નોકરીના ક્ષેત્રમાં સારા સમાચાર મળવાની સંભાવના છે। નાણાકીય લાભના માધ્યમમાં વૃદ્ધિની શક્યતાઓ છે। જો તમે તમારી આસપાસના લોકો સાથે તાલ મિલાવવામાં સક્ષમ ન હો તો તમારે તેનું કારણ સમજવું પડશે જેથી કરીને ઉકેલ શોધી શકાય। કેટલાક બિનજરૂરી ખર્ચાઓ પણ થશે। વિદ્યાર્થીઓએ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે। તુલા રાશિની વાત કરીએ તો આજે તમે વ્યવસાય અને નોકરીમાં ઘણી પ્રગતિ કરશો। તમારે એવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે જેને તમે સ્વીકારી શકો છો। તમારે ફક્ત પરિવાર સાથે સંકળાયેલા રહેવાનું છે, પછી તમે તેમની સમસ્યાઓ હલ કરશો। તમારો ઉત્સાહ વધશે જેના કારણે તમે બાકી રહેલા કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા માટે વધુ સક્રિય રહેશો।
હનુમાન ચાલીસાનો પાઠ કરવો શુભ રહેશે. કાર્યક્ષેત્રમાં થોડી સમજદારીનો ઉપયોગ કરવો વધુ સારું રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે કેટલાક લોકોને પ્રમોશન મળશે અને તેમનો પગાર પણ વધી શકે છે. ધંધામાં રોકાયેલા પૈસા તમને મોટા નફા સાથે પરત કરવામાં આવશે. તમને તમારા વ્યવસાયમાં વેપારી મિત્રો અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. જો તમે નવું મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે તેમાં કોઈ અડચણ આવી શકે છે. તમે પૈસાનું મહત્વ સારી રીતે જાણો છો, તેથી તમે જે પૈસા બચાવો છો તે તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. ધન રાશિની વાત કરીએ તો પારિવારિક તણાવને ગંભીરતાથી લો, પરંતુ બિનજરૂરી ચિંતાઓથી માનસિક દબાણ જ વધશે. તમારા વ્યક્તિત્વ અને ક્ષમતાઓનો વિકાસ થઈ શકે છે. તમારા અસ્થિર સ્વભાવને કારણે તમારા પ્રિયજન સાથે મતભેદ થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકશો. આજે તમારા જીવનસાથીનું બગડતું સ્વાસ્થ્ય તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. વરિષ્ઠ અધિકારીઓ તરફથી સહયોગ અને સહયોગ પ્રાપ્ત થશે. મકર રાશિની વાત કરીએ તો આજે તમે તમારો મૂડ બદલવા માટે સામાજિક સંપર્કની મદદ લઈ શકો છો. તમારું લક્ષ્ય હાંસલ કરતા તમને કોઈ રોકી શકશે નહીં. જીવનમાં આવતી તમામ પ્રકારની વિનાશક શક્તિઓ દૂર થઈ જશે. રોજગારના સ્ત્રોત વધશે. પારિવારિક મોરચે સાવધાની રાખીને આગળ વધવાની જરૂર છે. ઘરમાં કેટલાક ફેરફારોને કારણે પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે. કરિયર માટે આ સમય સારો રહેવાનો છે. કુંભ રાશિની વાત કરીએ તો આજે તમારા પર વિશ્વાસ રાખવાની અને ધીરજ અને દૃઢ નિશ્ચય સાથે આગળ વધવાની જરૂર છે. પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમે પ્રગતિ કરશો. તમને તમારા સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરી શકશો. બાળકોની કારકિર્દી માટે પરિવારના વડીલોની સલાહ લેશે. જેને તમે તમારો માનતા હતા અને જેના પર તમે આંધળો વિશ્વાસ કરી શકતા હતા તે તમારો વિશ્વાસ તોડી શકે છે. મીન રાશિની વાત કરીએ તો આજે તમારા પરિવારના કેટલાક લોકો તમને આર્થિક મદદ કરશે. પ્રેમ સંબંધી બાબતોમાં તમે ભાગ્યશાળી સાબિત થશો. તમને તમારા પ્રિય તરફથી ભેટ મળી શકે છે. તમને તમારા બાળકો તરફથી સારા અને ફાયદાકારક સારા સમાચાર મળશે. તમારા મિત્ર સાથેની ગેરસમજને ઝડપથી ઉકેલો. વધુ વિવાદ તમારા સંબંધોને નુકસાન પહોંચાડશે. સંબંધીઓને કારણે થોડો તણાવ થઈ શકે છે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો માટે સપ્તાહ પ્રોત્સાહક રહેશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.